આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર મહાશિવરાત્રિ નિમિત્તે આપણે શિવ મહાપુરાણમાં આપેલી શિવરાત્રિ વ્રતની ભીલનો ઇતિહાસની વાર્તા આ વિડીયોની અંદર સાંભળવાની છે। આ વાર્તા ખૂબ જ જૂની છે, જે તમે ધ્યાનથી સાંભળજો। એક વનમાં ગુરુદ્રુહ નામનો ભીલ રહેતો હતો। તે કુટુંબવાળો, બળવાન તથા કુરકર્મવાળો હતો। તે વનમાં મુગલા મારતો ને ચોરી કરતો। એક વખતે શિવરાત્રિ આવી। કુટુંબીજનોએ ભીલ આગળ માંગણી કરી, કંઈક ખાવાનું આપો। ભીલ ધનુષ લઈને વનમાં ગયો। કદાચ મુગલું મળી જાય। તે રઝળતો રહ્યો, કંઈ મળ્યું નહીં। તે ચિંતામાં પડ્યો, હવે શું કરવું? મારી સગર્ભા સ્ત્રી, ઘરના સભ્યોને શું ઉત્તર આપીશ? આમ વિચારતો ભીલ કોઈ સરોવર તટે ગયો। તે પાણીનું પાત્ર લઈને એક બીલીના વૃક્ષ પર ચડી ગયો। તેણે વિચાર કર્યો કે કોઈ આવે તો મારે કશું જ લઈ જઈશ। રાત્રિના સમયે એક મુગલું ત્યાં આવ્યું। તે ડરેલી હતી। હે વિષ્ણુ! તે ભીલ તેને જોઈને હર્ષ પામ્યો। તેને મારવા માટે ધનુષ તાક્યું। એમ કરતાં પાત્રમાંનું જળ તથા બીલીના પાન નીચે રહેલા શિવલિંગ પર પડ્યા। તેથી પહેલા પ્રહરની ભોળાનાથની પૂજા થઈ ચૂકી। તેથી શંભુની કૃપાથી ભીલના પાપ નાશ પામ્યા। પેલી મુગલી સાવધ થઈ જતા તે કહે, હે શિકારી, તું શું ઈચ્છે છે? મારી આગળ સત્ય કહે। શિકારી કહે, મારું કુટુંબ આજે ભૂખ્યું છે, તેથી હું તને મારીને તેમની ભૂખ સંતોષવા ઈચ્છું છું। તેનું એ વચન સાંભળીને હરણી કહે, આ અનાર્થકારક દેહનું વધારે મોટું પુણ્ય શું હોઈ શકે? આ લોકમાં ઉપકાર કરનારને જે પુણ્ય થાય છે, તે પુણ્ય કરવાને સેંકડો વર્ષો પણ સમર્થ થઈ શકાતું નથી। મારા સઘળા બચ્ચા હજુ મારા સ્થાને જ રહ્યા છે। તેમને મારી બહેન તથા મારા પતિને સોંપીને હું પાછી આવીશ। સૂત કહે છે, આ રીતે પેલી મુગલે કહ્યું। તે સોગંદ લઈને ઘરે ગઈ। તેણે સત્ય ઉચ્ચાર્યું હતું તે પાળવા પણ તત્પર હતી। ભીલે તેને વિશ્વાસભેર જવા દીધી। આ રીતે ભીલનો શિવરાત્રિનો પહેલો પ્રહર નિંદ્રા વગર પસાર થઈ ગયો। તેનાથી જાગરણ થયું હતું। આ દરમિયાન પેલી મુગલી બહેન બીજા મુગલી તરસ छिपाવા ત્યાં આવી। ભલે તેને મારવા બાણ તાક્યું। ફરીથી બીલીના પાન નીચે શિવલિંગ પર પડ્યા। પાણીના બુંદો પણ શિવલિંગ પર ટપક્યા। આમ તે ભીલની બીજા પ્રહરની પૂજા પણ થઈ ચૂકી હતી। પેલી મુગલી કહે, તું આમ કેમ કરે છે? ભીલે અગાઉની વાત કહી। તેથી મુગલી કહે, હે શિકારી, હું ધન્ય છું, પરંતુ મારા નાના બચ્ચા ઘેર છે। તેમને મારા પતિને સોંપીને હું અવશ્ય આવીશ। આ મારા સોગંદ છે। શિકારી કહે, તું તને મારીશ? તું કહે છે તો હું માનતો નથી। મુગલી કહે, હું સોગંદ દઉં છું, સત્ય કહું છું। જે મનુષ્ય જૂઠનું અસત્યનું આચરણ કરે છે, તે માઠા ફળ ભોગવે છે। હું જરૂર પાછી આવીશ। એમ કહીને તે પાછી પાપ ભોગવનાર ન બનવા માટે જાય છે। સૂત કહે છે, આ રીતે શિકારીને તે મુગલી કહે, ભલે તું જા। તેથી મુગલી પાણી પીને હર્ષથી ગઈ। આ રીતે તે શિકારીને બીજા પ્રહર પણ નિંદ્રા વગર પતી ગયો અને જાગરણ થઈ ગયું। તે વખતે ત્રીજો પહોર આવ્યો। તેથી તે શિકારીએ મોડું થયું છે તેમ જાણીને આશ્ચર્ય પામ્યો। આ દરમિયાન તેણે મુગને જોયો। શિકારીએ બાણ તાક્યું। અગાઉની જેમ બીલીના પાન શિવલિંગ પર પડ્યા। પાણીના બુંદો પર લિંગને સ્પર્શ્યા। આ રીતે તેણે ત્રીજા પ્રહોરની શિવ પૂજા થઈ। મુગલ કહે, તું શું કરે છે? શિકારી કહે, મારા કુટુંબ માટે તને મારું છું। મૃગ તેને વચન દેતા કહે, જે માણસ અશક્તિ હોવા છતાં ઉપકાર કરતો નથી, તેનું બધું વ્યર્થ જાય છે। પરંતુ હું મારા બચ્ચાઓને તેની માતાને સોંપીને આવું છું। આ મારું સત્ય વચન છે।
શિકારી વિસ્મય પામ્યો, તેના પાપનો ઢગલો નાશ પામ્યો હતો. તે ઘડીક વિચારીને કહે, અગાઉ કેટલાક પ્રાણીઓ અહીં આવ્યા હતા. તે તારી પેઠે જ કહીને ગયા છે. તેઓ ઠગારા છે, તું પણ જૂઠું બોલે છે, માટે શું થશે? મૃગ કહે, હું સત્ય કહું છું, મારામાં જૂઠું નથી. હું પાછો નહીં આવું તો મને સમગ્ર પાપ લાગે. તેવું વચન સાંભળીને ભલે તું જા, એમ તે શિકારીએ કહ્યું. તે મુગલો પાણી પીને ગયો. તે બધા હરણા પોતાના નિવાસે એકઠા થયા. તેઓએ ચર્ચા કરી. સત્ય વચનથી તેઓ બંધાયેલા હોવાથી તેઓ ત્યાં જવા તત્પર બન્યા. મોટી મુગલી કહે, હે મુગ, તમારા વિના અહીં બચ્ચાની શી સ્થિતિ થશે? પ્રથમ વચન મેં આપ્યું છે, તેથી મારે જ જવું જોઈએ. તમે બંને અહીં રહો. નાની મુગલી કહે, હું ત્યાં જાઉં છું. મૃગ કહે, હું જઈશ, તમે અહીં રહો. માતાથી જ બાળકનું રક્ષણ થાય છે. સ્વામીની વાત સાંભળીને મુગલીઓ માનવા તૈયાર ન હતી. અમે જઈએ એની હઠ પકડી વિધવાપણું વિતાવવાનું કઠિન છે, એમ પણ કહ્યું. પછી પડોશીઓને બચ્ચા સોંપી તેઓ બધા ત્યાં જઈ પહોંચ્યા, જ્યાં પેલું શિકારી ભીલ બેઠો હતો. બચ્ચા પણ તેમની પાછળ પાછળ ગયા. પેલો શિકારી હર્ષ પામ્યો. તેણે ધનુષબાણ ખેંચ્યું. ફરી નીચે પાણી પડ્યું. બીલીના પાન પડ્યા, જેથી ચોથા પ્રહરની શિવ પૂજા પૂર્ણ થઈ. તેથી તેનું બાકીનું પાપ પણ બળી ગયું. તે પછી પેલી મુગલીઓ તથા મુગ કહે, હે ભલા શિકારી, હવે તું અમારા દેહનું સાર્થક કર. તેમનું એ મુજબનું વચન સાંભળી શિકારી અડચણ પામ્યો. દુર્લભ જ્ઞાન પ્રાપ્ત થયું. તેને થયું કે જ્યારે મેં મનુષ્ય જન્મ મેળવીને શું પ્રાપ્ત કર્યું? મેં પાપ કરીને કુટુંબને પોષ્યું છે. મારી શી ગતિ થશે? તે કહે, હે મુગો, તમે જતા રહો, તમને હું મારીશ નહીં. સદાશિવ કહે એમ તેણે કહ્યું કે તરત જ હું પ્રસન્ન થયો. તેને દર્શન આપ્યા. મેં તેને સ્પર્શ કરીને કહેલું, હે ભીલ, તું વરદાન માગ. તારા વ્રતથી હું પ્રસન્ન થયો છું. પેલો શિકારી શિવ દર્શનથી ધન્ય બન્યો, પાપથી મુક્ત બન્યો. મેં આજે ઘણું પ્રાપ્ત કર્યું છે. તેમ કહીને તે ભાવથી મારા ચરણના અગ્રભાગે ઝૂકી પડ્યો. પછી પ્રસન્નચિત્ત થઈને તેણે ગૃહ એવું નામ આપ્યું. તેમજ તેને દિવ્યત્મ વરદાનો આપ્યા. હે શિકારી, આજથી તું શૃંગવેર નગરમાં જઈને વસીશ અને ઉત્તમ ભોગો ભોગવીશ. તારા વંશની અવિનાશી વૃદ્ધિ થાઓ. શ્રી રામચંદ્ર તારા ઘેર અવશ્ય આવશે. એ ટાણે પેલા હરણા પણ શિવ દર્શન પામીને ધન્ય બન્યા અને તત્કાલ મૃગની યોનિમાંથી છૂટીને મુક્તિને પામ્યા. તે દિવ્ય દેહ ધારણ કરી સઘળા સ્વર્ગે પધાર્યા. એ જ અર્બુદાચલ આબુ પર શિવ વ્યાઘેશ્વર નામે લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. પેલો શિકારી પણ સુખદાયી બન્યો, ભોગો ભોગવી આનંદિત બન્યો, શ્રી રામના દર્શન પણ પામ્યો. હે સજ્જનો, જો શિકારી ભોળાનાથની શિવ પૂજા કરીને આનંદ સુખ પામી શકે તો અન્ય લોકોને પણ તે સઘળું પ્રાપ્ત થાય, તેમાં સંચય નથી. શિવરાત્રિ વ્રત સર્વ રીતે સુખદાયી છે. જે લોકો શુભ ઈચ્છે છે, સત્યવાન છે, તેમજ ભાવથી શિવરાત્રિ ટાણે શિવ પૂજા કરે છે, તે સુખદાયી બને છે. આ શુભ શિવરાત્રિ વ્રત પણ મેં તમને ભાવથી કહી સંભળાવ્યું છે. તે વ્રતોનો રાજા કહેવાય છે. હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? તો મિત્રો, આજના આ વિડીયોની અંદર શિવરાત્રિ વ્રતમાં ભીલનો ઇતિહાસની વ્રતકથા આપણે આ વિડીયોની અંદર સાંભળી છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો. અને હા, શિવરાત્રિ વ્રત હોવાથી આ તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરવાનું નહીં ભૂલતા. અને હા, શિવરાત્રિના વ્રત નિમિત્તે કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયનું લખવાનું પણ ના ભૂલતા. કેમ કે ઓમ નમઃ શિવાય મંત્રનો એકવાર જપ થતાં પણ શિવજી એ ભોળાનાથ છે. જો આવી રીતે ભીલને પ્રસન્ન થતા હોય
તો આપણું એકવાર લખવાથી, એકવાર નામ જપવાથી પણ શિવ કલ્યાણ આપણું થઈ શકે છે. તો મિત્રો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય. ધન્યવાદ. અને આવા જ વિડીયો સાંભળવા માટે આવો વૈષ્ણવી સત્સંગમાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ધન્યવાદ.